વેદાંત માતા કી તો ભ્રષ્ટાચાર તો સગાઈઓમાં થાય, શિક્ષણમાં થાય, બધે ભ્રષ્ટાચાર. કે સરકારમાં કેટલા ખાતા આવે, કે સરકારમાં આમ તો બધાય ખાતા હોય કે એટલીસ્ટ હું તો ભ્રષ્ટાચારી ના થઉં એટલું જ સંકલ્પ લઈ શકો ને ખુદનો. હું ભ્રષ્ટાચાર નહીં કરું, ચાહે જે બી ખાતામાં જઈશ. અહીંયા બધા ખાતા છે પણ આપણે નહીં ખાઈએ. શાહબુદ્દીન રાઠોડ કે જોક્સમાં કે ભરેલી બંદૂકથી એક જણો બીવાય પણ ખાલી બંદૂકથી 2 જણા બીવાય. જેની પાસે છે એને બીક લાગતી હોય અને સામેવાળાને બીક લાગતી હોય. તમને બધાને એમ છે ને કે શું બોલશે, મને એમ છે કે હું શું બોલીશ, મને ખબર નથી કે મારે શું બોલવું, શું ભણાવવું. પાઠ તો પૂરો થઈ ગયો પણ તોય ભણીએ. આપણો છેલ્લો ટોપિક તો હજી ચાલુ જ છે, કેપેસિટર. કાલે થોડુંક વચ્ચે વાંદીગ્રાફનું વી ને બધું જોયું હતું. વાંદીગ્રાફ જનરેટર છે ને કેટલાક મિલિયન વોલ્ટ સુધીનો ક્રિએટ કરે છે વોલ્ટેજ, એનો બહુ વધારે ઉપયોગ થાય. કેપેસિટર, હવે તમે કેપેસિટરમાં જોઈ ગયા કે ભાઈ 2 પ્લેટ હોય. જો હું પ્લેટ દોરું અને આ બંને પ્લેટ એકબીજાને સમાંતરમાં હોય તો આને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. આ પ્લેટ અને આ પ્લેટને પછીથી તમે કોઈ બેટરી સાથે જોડો એટલે વોલ્ટેજ લાગુ પાડો. આના પર કોઈ ધનભાર હોય તો આના પર એટલો જ ઋણભાર હોય. આ 2 પ્લેટ વચ્ચે કંઈ અંતર બી તો દેખાય છે પણ આને સંજ્ઞા પદ્ધતિ તરીકે આપણે આવી પ્લેટો નથી દોરતા. આપણે તો આવું કરી દઈએ છીએ કે આ કેપેસિટર છે, સી કેપેસિટન્સ વાળું, અને પછી બેટરી. આવા કોઈ 2 વાહકો બી બતાવ્યા હતા કે આના પર ધનભાર છે અને બીજો વાહક છે જેના પર ઋણભાર છે. તો સી બરાબર ક્યુ ભાગ્યા વી સૂત્ર એપ્લાય થાય અને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર થાય છે સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી. મને કેપેસિટન્સના 2 સૂત્ર છે, સી બરાબર ક્યુ ભાગ્યા વી અને સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી. એ આડછેદનું એનું પ્લેટોનું એરિયા છે આખું, કે આ કેટલા ક્ષેત્રફળવાળી લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. ડી આ ડિસ્ટન્સ છે. એપ્સિલોન નોટ આમની વચ્ચે જે માધ્યમ છે તો એપ્સિલોન નોટ છે, મને શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ, હવા, આ બધા માટે 1 હોય છે. પેલો કે ડાઇલેક્ટ્રિક અચળાંક. પણ કોઈ અવાહક ચોસલું ભર્યું હોય તો એના માટે કે અલગ અલગ હોય છે. કદાચ શક્ય બનશે તો હું કોષ્ટક તમને ક્યાંક મૂકી દઈશ વિડીયોમાં, તમે જોઈ લેજો કે કોના કેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક હોય છે. યાદ રાખવાની જરૂર નથી પણ એક માહિતી માટે. પણ જો કેપેસિટર આવું હોય તો ના એક પ્લેટ, આવી પ્લેટ, આખો ગોળો. કારણ કે ગોળો વાહક હોય તો પૃથ્વીને કેપેસિટર ગણી શકાતું, તો ગોળાને કેમ ના ગણી શકાય. અને એની અંદર બીજો એક ગોળો, તો આ તો કેપેસિટર બની ગયું. માની લો કે આ ગોળા ઉપર ધનભાર છે અને જે બહારનો ગોળો છે એના પર ઋણભાર છે. તો આ કયું કેપેસિટર કહેવાય? આ કેપેસિટર કહેવાશે, ગોળો છે ને તો શું કહેવાય? ગોળીય. ગોળીય કેપેસિટર. અંગ્રેજીમાં સ્ફેરિકલ. કેપેસિટર. માની લો કે જે અંદરનો ગોળો છે એની ત્રિજ્યા છે R1 અને બહારનો ગોળો છે એની ત્રિજ્યા છે R2. આ જે અંદરનો છે એનું સ્થિતિમાન છે V+, કારણ કે એના પર ધન વીજભાર છે, અને બહાર છે એનું સ્થિતિમાન છે V-. આપણે આનું કેપેસિટન્સ શોધવું છે, આનું કેપેસિટન્સ કેટલું છે એ આપણે ફાઇન્ડ કરવું. આદત એવી ને કે આકૃતિ બહુ સારી દેખાવી પડે. પણ આપણે કલ્પના કરીએ કે આ વચ્ચેના ભાગમાં એક કાલ્પનિક પૃષ્ઠ લઈ લીધું હોય
અને જેનું અંતર કેન્દ્રથી આર હોય એવું આ પી બિંદુ છે, તો પી બિંદુએ આ ગોળાના વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ સપાટીને લંબરૂપે હશે. હોય ને અંદર એક ગૌસિયન પૃષ્ઠની કલ્પના કરો. વર્ણન વગર જ હું શબ્દો જે બોલું છું એના પર ધ્યાન રાખજો, વર્ણન લખવાનું નથી એક્સ્ટ્રામાં. આવા પી જેવા બિંદુઓને સમાવતો જે ગૌસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ગોસ ફાઈ બરાબર ઈ ડોટ ડીઆર. ઈ ડીઆર કોસ થીટા થાય ને, તો આપણે તો કોસ 90 લંબરૂપે છે ભાઈ. કોસ 0 90 ક્યાં? કોસ 0 ક્ષેત્ર આટલા નાનાનો ક્ષેત્રફળ સદિશ ને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં, એટલે ઈ ડીઆર ઇઝ ઇક્વલ ટુ ઈ એમ ના એમ. વિદ્યુત ક્ષેત્ર જે બી હશે એ નાના ખંડ સાથેનું, પણ ડીઆર એટલે આખું જે આ વર્તુળ બન્યું, ગોળો બન્યો, ગોળાનું ક્ષેત્રફળ થશે 4 પાઈ આર સ્ક્વેર. અને બીજું ફાઈનું સૂત્ર કયું છે? ઘેરાયેલ વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન નોટ. ગોસનો નિયમ બીજો આ છે. અને ઘેરાયેલ વિદ્યુત ભાર આના વડે તો ક્યુ છે. તો આ બંનેની સરખામણી કરીએ તો E ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. માટે E બરાબર ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. મતલબ આ તો કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર સૂત્ર થયું જે વિદ્યુત ક્ષેત્રનું છે જ. તો અંદરના ભાગમાં જે ટોટલ વીજભાર છે એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે તો એટલું જ મળ્યું. જો સ્થિતિમાન મેળવવું હોય તો મોટામાંથી નાનું બાદ થાય. સ્થિતિમાનનું સૂત્ર છે કે ક્યુ ભાગ્યા આર. આ અંદરનો ગોળો છે ને એની ત્રિજ્યા નાની છે તો એનું સ્થિતિમાન વધારે, આની ત્રિજ્યા મોટી છે એટલે એનું સ્થિતિમાન ઓછું, કારણ કે વી ચલે છે 1/r. વી પ્લસ માઇનસ વી માઇનસ. હવે અહીંયાથી તમે સીધા સૂત્ર મૂકી શકો છો, અથવા તમને બીજો તરીકો બી ખબર છે. કયો? વી બરાબર ઈ ડોટ ડીઆર. સેમ. મતલબ શું? આ વીનું સૂત્ર છે એવું લાગે તમને? નહીં, આ ગોસ અલગ છે. ઈ બરાબર વી બાય ડી. ઈ બરાબર વી બાય ડી. ડીની જગ્યાએ ડીઆર. કેટલી લિમિટ લેશો? R2 થી લઈને R1 ત્રિજ્યા સુધી જવું છે. આમ લિમિટ ઊંધી કરી નાખો તો લિમિટ ઊંધી કરી નાખો તો અહીંયા R1 ને અહીંયા થઈ જાય R2, માઇનસના થઈ ગયા પ્લસ. અને ઈની કિંમત છે ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અચળ છે, 4 પાઈ એપ્સિલોન નોટ અચળ છે, તો અંદરના ભાગમાં વધ્યું 1/r સ્ક્વેર ઇન્ટુ ડીઆર. R1 થી R2 ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ 1/r સ્ક્વેરનું શું થાય? માઇનસ 1/r. હવે એટલું બધું ડિટેલમાં તો યાદ રહે ને તમને. એક વખત ઉપરની લિમિટ, એક વખત નીચેની લિમિટ. ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ માઇનસ 1/r2 માઇનસ પ્લસ 1/r1 ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ. તો આ પદ છે ને એમાં પહેલું 1/r1 લખીએ, માઇનસ 1/r2 લખીએ. ઓકે, તો ચાલે, આવું પદ ચાલે. આ કોના બરાબર છે? કે વી બરાબર. તો આ તો સીધું બીધું લખી શકાતું હતું. ક્યુ કે આ શું થાય? 1/4 પાઈ એપ્સિલોન નોટ મતલબ થાય કે ક્યુ બાય R1 માઇનસ, આનો મતલબ થાય કે ક્યુ બાય R1 માઇનસ કે ક્યુ બાય R2. એ જ જવાબ મળ્યો ને, બંનેની બાદ બાકી થઈ. સો ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ, એક વખત ઉપર R2 માઇનસ R1 થશે તો નીચે R1 અને R2 નો ગુણાકાર થશે. એમ કરીને આપણને V મળે છે, એમ કરીને આપણને E મળે છે. તો C કેટલા થાય? C બરાબર Q ભાગ્યા V. Q ભાગ્યા V. Q ના ભાગાકારમાં V લાવો. આ Q એના ભાગાકારમાં V. તો અહીંયા તો હવે Q ઇન્ટુ R2 માઇનસ R1 બાય R1 R2 નો છેદ અંશમાં જતો રહે, એટલે આ અંશમાં જશે, પણ એકવાર આ લખી દઈએ अपॉन 4 पाई एप्सिलॉन नॉट. अब देखना क्यू क्यू गया काम से,
4 પાઈ એપ્સિલોન નોટ R1 R2 અને ભાગાકારમાં R2 માઇનસ R1 આટલું કેપેસિટન્સ આપણને મળે છે. કોનું? આવા કેપેસિટરનું. સ્ફેરિકલ કેપેસિટરના કેપેસિટન્સનું આ સૂત્ર છે 4 પાઈ એપ્સિલોન નોટ R1 R2 અપોન R2 માઇનસ R1, જેમાંના ચાર્જ છે ડિપેન્ડ કરે છે રેડિયસ ઉપર. કલ્પના કરો, ઇફ R2 ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, બીજું જે બહારનું કવચ છે એ અનંત અંતરે હોય અને માત્ર R1 ત્રિજ્યાનું જે કવચ છે એને જ કેપેસિટર ગણ્યું હોય તો then C is equal to 4 pi epsilon naught R1 R2 upon R2. કેમ? કારણ કે R2 મચ એન્ડ મચ ગ્રેટર દેન R1 છે. આ R1 ઉડી ગયા. તો C is equal to 4 pi epsilon naught into R2. તો આપણે પૃથ્વીના કેપેસિટન્સને ગણ્યું હતું કે C બરાબર Q ભાગ્યા V માં Q ભાગ્યા KQ ભાગ્યા R માં QQ ઉડી ગયા, તો R ભાગ્યા K એટલે કે 4 પાઈ એપ્સિલોન નોટ R, એના જેવું આ સૂત્ર મળે. મતલબ આ અંદરની કવચ એકલું કેપેસિટર હોય તોય ચાલે. હજી એક બીજી વાત સાંભળો. સુનો, રૂક જાઓ. બીજી વસ્તુ મને યાદ આવી છે કે માની લો કે આ બંને કવચ બહુ મોટી હોય અને એટલી બધી મોટી હોય કે એમના અંતર R1 અને R2 ની વચ્ચેનું અંતર છે એ આપણે લઈ લઈએ. માની લો કે R2 માઇનસ R1 છે એ D અંતર છે. બંને કવચ છે એકબીજાથી D જેટલા અંતરે છે, બે ત્રિજ્યાઓ વચ્ચેનો તફાવત. અને એટલી મોટી ત્રિજ્યાઓ છે કે પછી તમને આ D અંતર છે બહુ માન્ય રહેતું નથી, બહુ મામૂલી છે. અને જો તમે આનું ક્ષેત્રફળ લો, આનું જે ક્ષેત્રફળ છે, તો ક્ષેત્રફળ થાય 4 પાઈ R સ્ક્વેર. ગોળાનું ક્ષેત્રફળ શું થાય? 4 પાઈ R સ્ક્વેર. પણ અહીંયા આપણી પાસે બે ગોળા છે, એમાં R1 અને R2 લગભગ સરખા છે, તો તમે એને કહી શકો કે R1 લગભગ R2 અને લગભગ શું છે? R છે. તો આપણે 4 પાઈ R ઇન્ટુ R લખી શકીએ કે ના લખી શકીએ? બિલકુલ લખી શકીએ. અને R નો મતલબ તો R1 એ થાય છે ને R નો મતલબ તો R2 થાય છે ને R1 ને R2 લગભગ R છે, મોટા અંતરોએ. તો જ્યાં 4 પાઈ R1 R2 છે ત્યાં આગળ 4 પાઈ R સ્ક્વેર એટલે કે કેપિટલ A એટલે કે એમનો એરિયા મૂકી દઈએ. સમીકરણ 3માં 4 પાઈ R1 R2 ની જગ્યાએ A મૂકી દઈએ અને R2 માઇનસ R1 ડિસ્ટન્સ છે અને D લઈ લઈએ, તો સમીકરણ 3 કેવું બને છે જુઓ. સમીકરણ 3 પ્રમાણે C બરાબર 4 પાઈ R1 R2 એટલે A એપ્સિલોન નોટ એમના M છે અને છેદમાં R2 માઇનસ R1 એટલે D. તો મળી ગયું સૂત્ર. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ A બાય D. સિલિન્ડ્રિકલ કેપેસિટર. માની લો કે આ એક નળાકાર છે અને આ નળાકાર પર કંઈક વિદ્યુત ભાર છે. આ એની અક્ષ અને આ નળાકારની જે રેડિયસ છે એ છે R1 અને એના ઉપર ચાર્જ છે Q પ્લસ Q. આ નળાકારની ફરતે બીજો એક નળાકાર હોય જેમાં આ નળાકાર રહેલો હોય. જેટલું આ ડિસ્ટન્સ લીધું એટલું જ ડિસ્ટન્સ લેવાનું. આકૃતિ દોરવાની આ ટ્રીક છે જેથી આકૃતિ તમારી સારી દેખાય. તો પેલો અંદર છે ને એક બહાર નળાકાર છે. બે સિલિન્ડર થયા, એ બે સિલિન્ડરની અક્ષ એક જ છે અને
બંનેની જે લંબાઈ છે એ એલ જેટલી સરખી લંબાઈ છે. જે આ મોટો નળાકાર છે એની રેડિયસ છે એ છે R2 અને એના ઉપર -q વીજભાર છે. સ્વાભાવિક છે કે +q વીજભારવાળાનું સ્થિતિમાન બી V+ લઈશું અને આનું સ્થિતિમાન લઈશું V-. હવે આપણે આનું કેપેસિટન્સ C કેટલું છે ફાઇન્ડ કરવું છે. સેમ એ જ હમણાં ભણ્યા હતા એ ટેકનિક પકડીએ. તો માની લો કે અહીંયાથી કોઈ R અંતરે P બિંદુ છે અને આવા P બિંદુને સમાવતું એક ગૌસિયન પૃષ્ઠ કલ્પી લો. આ ગૌસિયન પૃષ્ઠ ગૌસિયન પૃષ્ઠની કલ્પના કરી કે આવું એક ગૌસિયન પૃષ્ઠ છે. જેની લંબાઈ છે x. દેખાય છે આટલો ડબ્બો. હવે અહીંયા આગળ વિદ્યુત ભારની ઘનતા છે ને એ આની લંબાઈ ઉપર આટલા ઉપર Q ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુત ભારો હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q/L થાય અને Q ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા L થાય. આ આપણે જાણીએ છીએ રેખીય વિદ્યુત ભાર ઘનતા આ લંબાઈ ઉપર આટલા. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા લીધી હોય તો એરિયા લેવાનો તો સિગ્મા ઇન્ટુ એ થશે. અહીંયા આપણે નળાકારની લંબાઈ લીધી છે ને એટલે હું લંબાઈ ઉપર વાત કરી રહ્યો છું. છેવટે જવાબ જે શું આવે તમે જોજો. બીજું તમે જાણો છો ગોસનો નિયમ ફાઈ બરાબર આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર જો Q' હોય તો Q' ભાગ્યા ε0 થશે. અંદરના ભાગમાં કેટલો વીજભાર ઘેરાશે તો કે Q' अपॉन ε0 થશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ જો Q' ઇઝ ઇક્વલ ટુ કેટલા તો કે Q' ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા L થતા હોય તો Q' ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા x થશે કારણ કે એની લેન્થ x છે. લેમ્બડા x થશે તો આ મૂકી દઈએ અહીંયા. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા x બાય ε0. એમાં આ લેમ્બડો કેટલો છે તો કે Q/L ઇન્ટુ ε0 ઇન્ટુ x આટલા ફાઈ છે. અચ્છા બીજા ફાઈ કયા છે ગોસ માટે તો બીજા છે ફાઈ બરાબર E.dr. જાણો છો ને ક્ષેત્ર આ દિશામાં છે એટલે આપણે ખૂણો 0 ડિગ્રીનો. એમાં E શોધવા હોય તો dr આ નળાકારનું ક્ષેત્ર નળાકારનું ક્ષેત્રફળ કેટલું આવડે છે કેટલું થાય આમ ફરીને પાછા આવો એટલે કેટલા થાય 2πr અને એની લંબાઈ x 2πrl થાય ને એની જગ્યાએ x 2πrx આ આપણને મળી ગયું. જો આ બી ફાઈ છે ને આ બી ફાઈ છે માટે E ઇન્ટુ 2πrx ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ x અપોન ε0 ઇન્ટુ L. x કેન્સલ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રાપ્ત થઈ. E બરાબર અંશમાં Q છે ભાગ્યા 2πε0 ઇન્ટુ R ઇન્ટુ L. તો આટલું વિદ્યુત ક્ષેત્ર છે. અચ્છા V કેટલા થશે તો કે V ઇઝ ઇક્વલ ટુ V પ્લસ માઇનસ V માઇનસ થશે અને એને આપણે કહીએ છીએ -E.dr. લિમિટેશન ફરીથી R2 થી R1 ની તમે ચાહો તો લિમિટને ઉલટી કરી શકો છો તો માઇનસના કેવા થઈ જશે પ્લસ જેથી કરીને આપણે પછીથી માઇનસ ના લેવું પડે. તો ઉપર લિમિટ લઈ લઈએ R2 અને નીચે લઈ લઈએ R1. અરે આ શું કર્યું એસે તો E.dr એમાં E ની કિંમત છે ક્યાં મૂકી છે આ રહી સમીકરણ 1 Q ભાગ્યા 2πε0 R ઇન્ટુ L ઇન્ટુ dr. Q અચળ છે બારો ગાઢો 2π બાર નીકળશે ε0 બાર નીકળશે. L જે લેન્થ છે એ જ રહેવાની છે બદલાશે નહીં તો R છે ને એ સંકલનમાં રહેશે 1/r ઇન્ટુ dr R1 થી લઈને R2 સુધી. Q ભાગ્યા 2πε0 ઇન્ટુ L જે 1/r છે એનું થશે log r યાદ છે કે નહીં અને
R1 થી R2 સુધી સંકલનના નિયમોમાં આપણે શીખી ગયા 1/x હોય તો એનું log x થાય, આપણે એને ln વાળા logs 2.303 log કોનો પાવર છે 2.303 નીચે log આધાર બેઝ એનો 10 હોય, ઈ આધાર હોય તો એ log, સો એ q ભાગ્યા 2 પાઈ એપ્સિલોન નોટ l ઇન્ટુ log r છે એક વખત ઉપરની લિમિટ log r2 માઇનસ log r1, then v is equal to q ભાગ્યા 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ l log બાર કાઢો તો બાદબાકી હોય તો ગુણોત્તર થાય. આપણે તો c જોઈએ છે તો c ઇઝ ઇક્વલ ટુ q ભાગ્યા v. મને q ઉડી જવાના છે, q ભાગ્યા v, q log r2 ભાગ્યા r1 ના ભાગાકારમાં 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ l છેદનો છેદંશમાં. સો q કેન્સલ થાય, હવે એને લખવાની જરૂર નથી, નો નીડેડ. 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ l અપોન છેદમાં log r2 ભાગ્યા r1. આવું સિલિન્ડ્રિકલનું કેપેસિટન્સ છે. કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું બળ force between the plates of capacitor. આ પ્લેટ છે એ છે પ્લસ ક્યુ વીજભારિત અને આ પ્લેટ છે એ છે માઇનસ ક્યુ વીજભારિત. બંને પ્લેટ એકબીજાથી ડી અંતરે છે અને બંનેનું ક્ષેત્રફળ પણ સમાન છે, તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. અહીંયા વચ્ચે કોઈ વીજભાર નથી એટલે આ પ્લેટનો જે ધનભાર છે એ આ પ્લેટ ઉપર અને આ પ્લેટનો ઋણભાર છે એ આ પ્લેટ ઉપર શું બળ લગાડે છે એ આપણે ફાઇન્ડ કરવું છે. તો ધન પ્લેટના ક્યુ વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ થાય. વચ્ચેના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન નોટ થાય, પણ આપણે વચ્ચેના ભાગમાં ટોટલ નથી કહ્યું, મેં તો કહ્યું ખાલી આ પ્લેટના કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. સિગ્માનો મતલબ થાય છે ક્યુ બાય એ, દેન E ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યા 2 એ એપ્સિલોન નોટ. આટલું વિદ્યુત ક્ષેત્ર છે. તમે જાણો છો વિદ્યુત બળનું સૂત્ર F બરાબર QE. માટે આ ઋણ ભાર ઉપર લાગતું બળ છે એટલે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ પર બળ છે. તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ અને E, તો Eની કિંમત છે Q ભાગ્યા 2A એપ્સિલોન નોટ. તો જવાબ મળ્યો માઇનસ ક્યુ સ્ક્વેર ભાગ્યા 2A અથવા 2 એપ્સિલોન નોટ ઇન્ટુ આવી રીતે લખો ને, આટલું બળ હોય. તે રીતે ઋણ પ્લેટ વડે ધન પ્લેટ પર પણ તેટલું જ બળ
બલ લખાઈ ગયું, બલ, તેટલું જ બળ લાગે. માની લો કે કहाँ ગયા છોટા ગાબા, તમને એમ થાય કે ઋણ ચિહ્ન કેમ, તો બંને બળો છે ને એટ્રેક્ટિવ છે. ઋણ છે એ ધનને ખેંચવાની અને ધન છે ઋણને ખેંચવાની. ઋણ ચિહ્ન છે દર્શાવે છે કે બંને પ્રકારના બળ આકર્ષી છે, રિપલ્શન નથી. મૂલ્ય લખવું હોય તો મૂલ્ય સ્વરૂપે F ઇઝ ઇક્વલ ટુ Q² ભાગ્યા 2 એપ્સિલોન નોટ ઇન્ટુ A. નેગેટિવ માત્ર દિશા દર્શાવે છે એવું માનીએ. પણ આ જે બળ છે એના આધારે આપણે એક બીજી વસ્તુ જોઈએ શું થાય છે. તમે થિયરી ભણેલા છો પણ છતાં કેપેસિટરમાં ઉર્જા, આખી થિયરી ભણી ગયા અભ્યાસક્રમની, દૂર દૂર બેહો અને જ્યારે હું જોઉં ત્યારે હોઠ આમ ભેગા કરીને હસતી હોય એવું નહીં કરવાનું. એ આદત પડી ગઈ પછી ગંભીરતાથી બેહવાનું. કેપેસિટરમાં જે ઉર્જા છે કેવી રીતે મેળવી શકાય? એક કોઈ વિદ્યુત ભાર હોય ધન, એને પકડી અને એક જણ છે અહીંયા મૂકે છે, તો ધનભારને વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ જ ઉર્જા. એટલે કાર્ય થાય, કોઈ ધન વિદ્યુત ભારને લઈ જવો હોય તો ડી જેટલા અંતરે લઈ જવાનો છે, તો W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી માટે, અને આ કાર્ય એ જ ઉર્જા એટલે U ઇઝ ઇક્વલ ટુ F Q² ભાગ્યા 2 એપ્સિલોન નોટ A इंटू शू थाय डी थाय. मुझे यहाँ कुछ दिख रहा है, क्या आपको दिखा? क्या एप्सिलोन नॉट ए અને આ અંશ છે એ છેદના છેદમાં જાય ને, તો આ સૂત્ર શું બન્યું? Q² ભાગ્યા 2c. અરે વાહ, આ તો થિયરીમાં આપણે કેટલી માથાકૂટ કરીને સંકલન કરીને મેળવ્યું હતું, આ તો સીધું મળી ગયું. અને બીજું સૂત્ર છે તો પછી તમને ખબર ને, Q બરાબર CV મૂકો, V ની કિંમત મૂકો, એના આધારે જાઓ બહાર જાઓ. U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV², U ઇઝ ઇક્વલ ટુ 1/2 QV. તો આ ત્રણેય સૂત્રો આપણે એના પરથી મળે, પણ બહુ ઇઝીલી થાય. તમે ભણી ગયા ને શ્રેણી જોડાણ કેપેસિટરનું અને સમાંતર જોડાણ, એને જરા યાદ કરો તો. આ લખી રે ભાઈ જે બાકી છે. શ્રેણીમાં શું હોય? તો શ્રેણીમાં Q સમાન, V સમાન ન પણ હોય, અને સમાંતરમાં V સમાન, Q સમાન ન પણ હોય. શ્રેણી જોડાણમાં 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 આવું સૂત્ર આવે, અને સમાંતરમાં C1 વત્તા C2 એવું સૂત્ર આવે. તો આવા કિસ્સાઓ પણ આપણે સિલેબસમાં જ ભણ્યા છીએ. આને લગતો એક પ્રશ્ન તમને હું કહું. તો અહીંયા જોવા જેવી વાત છે કે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય, કેપેસિટરોના કયા જોડાણ માટે મહત્તમ મૂલ્ય મળશે? કેવી રીતે જોડશો મહત્તમ મૂલ્ય મેળવવા માટે? હા અર્ચનાબેન શું બોલ્યા? સમાંતરમાં. સમાંતરમાં મહત્તમ મળે તો સમાંતરમાં ત્રણેયને જોડી નાખો, તો C પેરેલલ ઇઝ ઇક્વલ ટુ NC સમાન મૂલ્યના છે. N બરાબર કેટલા? 3 એટલે 6 તરી 18 માઇક્રોફેરાડે. અને CS સિરીઝમાં C/N અહીંયા લખું ને, શ્રેણીમાં ન્યૂનતમ મળે. શ્રેણીમાં ન્યૂનતમ મળે એવું મેં લખ્યું છે, મારા અક્ષર જો આવા મેં કાઢ્યા. તો 6/3 બરાબર 2 માઇક્રોફેરાડે. ડી જવાબ સાચો છે. આકૃતિ મુજબ કેપેસિટરનું કેપેસિટન્સ આજે દર્શાવ્યું છે, આનો શોધો.
K1 K2 K3 ડાઇલેક્ટ્રિક અચળાંકો છે, જે તે દ્રવ્યો અલગ અલગ ભરેલા છે. આમાં કોઈ આવું અલગ 3 દ્રવ્યો ભરેલા છે કેપેસિટર. અને પ્લેટ તમને જો કેવી રીતે આપી છે. આ એક કેપેસિટર છે, આ બીજું છે અને આ ત્રીજું છે. 3 કેપેસિટર છે. આનું કેપેસિટન્સ છે C1, આનું લઈ લો C2 અને આનું લઈ લો C3. એવા 3 કેપેસિટરના જોડાણ તમે જુઓ તો એક પ્લેટ પછી ઉપર બીજી પ્લેટ છે, તો આ બંને સમાંતરમાં છે. અને બંને સમાંતરમાં હોય એટલે એમનું સમતુલ્ય પહેલાં શોધી લઈએ. C2 અને C3 સમાંતરમાં છે, માટે એમને કહી દઈએ C23 બરાબર C2 વત્તા C3. માધ્યમ ભરેલું હોય ત્યારે સૂત્ર શું થાય? K એપ્સિલોન નોટ A બાય D સૂત્ર થાય. અહીંયા છે K2. આ પ્લેટ આખું ક્ષેત્રફળ A હોય, AB નું ક્ષેત્રફળ એટલે આટલું ક્ષેત્રફળ એ હોય તો આ અડધું છે એટલે આ અડધું ક્ષેત્રફળ થશે A/2. આનું ક્ષેત્રફળ થશે A/2 એટલે અહીંયા થઈ ગયા A/2. અને આ બે પ્લેટો વચ્ચેનું આ B થી લઈને આટલે સુધીનું અંતર છે એ D છે, તો અડધું અંતર છે એ D/2 થશે. તો આ C2 નું થઈ ગયું. વત્તા C3, તો C3 માટે K3 એપ્સિલોન નોટ A/2 અપોન D/2. આ 2 2 2 2 કેન્સલ થઈ ગયા. તો પદ વધ્યું બંનેમાંથી એપ્સિલોન નોટ A અને D કોમન નીકળે એટલે બહાર જ કાઢ દઉં. એપ્સિલોન નોટ A/D કૌંસમાં વધ્યું K2 વત્તા K3 C23 બરાબર. તો આ C23 નું એક સમતુલ્ય કેપેસિટન્સ બની ગયું, જે આની સાથે બાજુમાં જ છે એટલે શ્રેણીમાં છે. C1 અને C23 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C1 ખબર પડે ને, C1 ગુણ્યા C23 C1 વત્તા C23 હે ને, 1/C1 વત્તા 1/C23 ક્રોસ ગુણાકાર કરી દીધો, ઉલટું કરો એટલે આવું સૂત્ર બને. તો C1 નું સૂત્ર થશે K1 એપ્સિલોન નોટ A બાય બે પ્લેટ વચ્ચેનું અંતર D, અહીંયા આટલામાં લખવાનું છે એટલે ભાગ્યા D/2 ગુણાકારમાં C23 એપ્સિલોન નોટ A બાય D K2 પ્લસ K3 ભાગ્યા સરવાળો કરવાનો છે K1 એપ્સિલોન નોટ A બાય D/2 વત્તા એપ્સિલોન નોટ A બાય D K2 વત્તા K3. હવે આ જે પદ દેખો તમે, આ બગડો ઉપર લઈ જાઓ અને ઉપરથી એપ્સિલોન નોટ A બાય D ને બહાર કાઢો, ઉપરથી ખાલી. તો અહીંયા શું વધે છે? આ 2 ઉપર ગયા એટલે 2K1 વધ્યા અને ગુણાકારમાં નહીં ગલતી થાય છે ને, કોમન કાઢવાના જ નથી અહીંયા, સોરી, આ તો ગુણાકાર છે. તો પદ ભેગું થયું આખું જેવું. કેવું થયું કે એપ્સિલોન નોટનો વર્ગ A નો વર્ગ ભાગ્યા છેદમાં દેખો D નો વર્ગ, D ઇન્ટુ D, અને આ 2 છે એટલે 2D નો વર્ગ, અને અહીંયા વધ્યા K1 અને કૌંસમાં K2 વત્તા K3 ના આખાના ભાગાકારમાં આમાંથી સામાન્ય નીકળી શકે એક એપ્સિલોન નોટ ઇન્ટુ A અને ભાગાકારમાં નીકળ્યા D. તો પદ શું વધ્યું અંદર? K1 એમ ના એમ વત્તા અહીંયા એપ્સિલોન નોટ A બાય D આખું પદ જતું રહ્યું છે, તો પદ શું વધ્યું? K2 વત્તા K3 અને આના છેદમાંથી D જતા રહ્યા છે એટલે 1 બાય આ જે છે ને આ અંશનો છેદ એટલે એ બગડો તમે અહીંયા નીચે લઈ શકો. આ છેદનો છેદ અહીંયા કેટલા વધે? 1/2. તો એને તમે ઉપર લઈ શકો. મગજમાં બેસે જ વાત? ક્યાં આ 2 છે, હા, D²/2 આવે, 2D² નહીં એમ કહે છે ને તું, 2D² નહીં, D²/2 આવે. અને અહીંયા શું રહેશે? 1/2. આ કૌંસ પૂરો. એપ્સિલોન નોટ સ્ક્વેર A² અને આ D² ઉડી ગયા, તો પદ વધ્યું એપ્સિલોન નોટ A બાય D
ઇન્ટુ K1 K2 વત્તા K3 આને છેદમાં લઈ લીધો જો D ને હવે આપણે ડાયરેક્ટ અહીંયા કાંઈ વધ્યું નથી અહીંયા વધ્યું છે K1 આ અંશ નો છેદ એટલે કેટલા થઈ ગયા 2K1 વત્તા K2 વત્તા K3 તમે ચાહો તો આ પદને અલગથી આમે લખી શકો છો ને આવી રીતે ભેગું લખી શકો છો આ સમતુલ્ય કેપેસિટન્સ દર્શાવે છે લખી નાખો બગડો રહી ગયો ને કયો બગડો આ d²/2 વાળો અહીંયા 2 આવે ને બગડો રહી ગયો રાઈટ પ્રશ્ન છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા છે પણ તેમની વચ્ચે તમે બી જાડાઈનો ટુકડો મૂકી દો તો હવે નવું કેપેસિટન્સ કેટલું થશે બી જાડાઈનો કોઈ અવાહક ટુકડો મૂક્યો છે કે ધાતુનો ટુકડો મૂક્યો છે અવાહક ટુકડો મૂક્યો તો ડાઇલેક્ટ્રિક અચળાંક આપો આ તો વાહક છે પણ ધાતુનો ટુકડો મૂક્યો એના શું થશે બે પ્લેટ વચ્ચે એ છે માની લો કે ધનભારિત આ પ્લેટ હોય તો આ ઋણભારિત થશે જો આ ભાગ ઋણભારિત થયો તો આ ભાગ એનો ઓટોમેટિકલી ધનભાર ખુલ્લો થશે અને આ પ્લેટ તો ઋણભારિત હોય જ કારણ કે કેપેસિટર તો હતું જ આ વસ્તુ નથી ત્યારે ધન ને ઋણ પ્લેટો હતી પણ વચ્ચે ધાતુનો ટુકડો મૂક્યો એટલે એની અંદર બી શું થઈ ગયું ધન અને ઋણ વિદ્યુત ભારોનું પોલેરાઇઝેશન થઈ ગયું માની લો કે આ એક જે કેપેસિટર છે એ છે C1 અને આ કેપેસિટર છે એ છે C2 આ પ્લેટ અને આ ધાતુના ટુકડા વચ્ચેનું અંતર છે x1 અને આ અંતર છે માની લો કે x2 એટલે કેવા જોડાણમાં છે શ્રેણીમાં હોવાથી 1/C1 વત્તા 1/C2 માટે 1/C1 એટલે એપ્સિલોન નોટ A બાય D ની જગ્યાએ x1 1/એપ્સિલોન નોટ A બાય x2 પ્લેટોનું ક્ષેત્રફળ એ ધારી લીધું છે આવું જ રકમમાં પણ આનું ક્ષેત્રફળ એ ધારી લો તો અંશનો છેદ છેદનો છેદ અંશમાં x1 ભાગ્યા એપ્સિલોન નોટ A x2 ભાગ્યા એપ્સિલોન નોટ A છેદ સરખા છે તો અંશનો સરવાળો થાય x1 વત્તા x2 એપ્સિલોન નોટ A 1/C બરાબર છે માટે C બરાબર એપ્સિલોન નોટ A x1 વત્તા x2 ઓકે જવાબ છે પણ રકમમાં આપણને A અને B ના પદમાં જવાબ લેવો પડે કારણ કે આમાં ક્યાંય x1 x2 નથી આપ્યા અને જવાબ હંમેશા જે આપ્યો હોય ને એના પરથી લેવાય ધારેલું પદ જવાબમાં નહીં રાખવાનું તો આ ટોટલ અંતર છે A અહીંયા જુઓ તમે ટોટલ અંતર છે A બરાબર કેટલા અંતરોનો સરવાળો થાય તો કે x1 વત્તા B વત્તા x2 x1 વત્તા B વત્તા x2 ઇઝ ઇક્વલ ટુ A આપણે જોઈએ છીએ x1 વત્તા x2 માટે A માંથી B કાઢી નાખો તો શું વધે x1 વત્તા x2 એ કિંમત ત્યાં મૂકી દો દેન C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ A માઇનસ B આનો અર્થ એ થયો કે ધાતુનો ટુકડો વચ્ચોવચ મૂકો કોઈ એક બાજુ મૂકો ગમે ત્યાં મૂકો એનાથી ફરક પડતો નથી જવાબમાં A માઇનસ B આવે છે દેખો એટલે x1 કેવડો છે ને x2 કેવડો છે એનાથી કોઈ મતલબ રહેતો નથી જ્યારે તમને 5 કેપેસિટર આપ્યા હોય યા હવે અવરોધોનું આવશે જ્યારે ત્યારે ત્રીજા ચેપ્ટરમાં ત્યારે તમને જો અવરોધો આપ્યા હોય અને 5ની સંખ્યામાં હોય ત્યારે એકવાર વિચાર કરવાનો હોય છે અને એનું નામ છે વિસ્ટન બ્રિજ આ વિસ્ટન બ્રિજ શું છે આ વિસ્ટન બ્રિજ શું છે તો આ એક પેન્ડિંગ કેસ છે વિસ્ટન બ્રિજ વૈજ્ઞાનિકનું નામ છે એમણે કોઈ નદી ઉપર પુલ બાંધ્યો હતો નહીં તો વિસ્ટન બ્રિજ છે એ અવરોધોનું એક જોડાણ છે અને એ અવરોધોનું જોડાણ આપણી ધૂળ વળી ગઈ છે જે મીટર બ્રિજ કહેવાય ને જ આ રહ્યો વિસ્ટન બ્રિજ
ધૂળ જામેલી છે, હું ફૂંક મારીશ તો વધારે તકલીફ થશે. આના ઉપર એક તાર છે, એ તાર આપણે બાંધ્યો નથી, બાંધેલો છૂટો હજુ અહીંયા કોઈ પેક કરેલો. આના ઉપર તાર હોય, એક અવરોધ અહીંયા હોય, એક અવરોધ અહીંયા હોય, નાના પરના 2 અવરોધો, એમ કરીને 4 અવરોધો હોય. એમાંથી 3 અવરોધોનું મૂલ્ય જ્ઞાત હોય અને ચોથા મૂલ્યનું અજ્ઞાત હોય. એટલે એનો કોન્સેપ્ટ છે R1 ભાગ્યા R2 બરાબર R3 ભાગ્યા R4. અને એ 4 અવરોધો કંઈક આ રીતે જોડેલા બતાવવામાં આવે છે અને વચ્ચેના ભાગમાં હોય છે ગેલ્વેનોમીટર અને અહીંયા બેટરી જોડેલી હોય છે. તો એવી રીતે આ અવરોધોના મૂલ્ય R1, R2, R3 અને R4 નક્કી થાય કે આમાંથી વહેતો કરંટ I બરાબર 0 થઈ જાય. એવી રીતે 4 અવરોધો સેટ કરવાના હોય. આખી થિયરી ભણવાના છીએ આપણે. તો આમાંથી વહેતો જ્યારે કરંટ 0 હોય ત્યારે આ તો પરિપથમાં છે કે નહીં કોઈ ફરક પડતો નથી, કારણ કે એમાંથી પ્રવાહ જ વહેતો નથી, એટલે એને ગણવામાં જ નહીં આવે. જ્યારે એને તમે નહીં ગણતરીમાં લ્યો ત્યારે માત્ર 4 અવરોધો જ પરિપથમાં છે એવું માનીશું, અને ત્યારે પરિપથમાં વચ્ચે ગેલ્વેનોમીટર નહીં આવે, માત્ર બેટરી સાથે આ 4 અવરોધો જ જોડાયેલા હશે. હવે તમે જોઈ શકો છો કે R1 અને R2 સીધા જોડાયેલા છે એટલે આ શ્રેણીમાં, અને R3 અને R4 પણ સીધા જોડાયેલા છે એટલે શ્રેણીમાં. આ બંને શ્રેણીમાં, આ બંને શ્રેણીમાં ને બંનેનું સમાંતરમાં. તો જ્યારે 5 કેપેસિટર કે 5 રેઝિસ્ટન્સ આપેલા હોય ત્યારે એકવાર વિચાર કરવો કે શું આ વેસ્ટર્ન બ્રિજ છે. કદાચ વેસ્ટર્ન બ્રિજ નીકળે તો શું એ વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં છે? મને R1 ભાગ્યા R2 બરાબર R3 ભાગ્યા R4 થતા હોય ત્યારે વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં કહેવાય, એટલે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ન વહેતો હોય. એમને એમ કેપેસિટર માટે C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4, અથવા C1 ભાગ્યા C3 C2 ઓલી બાજુ લઈ જાઓ, C2 ભાગ્યા C4. આવું જો થતું હોય તો એ સંતુલનમાં છે, એટલે એ વધારાનો રેઝિસ્ટન્સ યા વધારાનો કેપેસિટન્સ છે એ ધ્યાનમાં ન લેવું. આપણે જોઈએ આ પરિપથમાં કેવું છે. જો આ પરિપથ તો કંઈક આવો જ દોરાય. પેલો તમને મેં વેસ્ટર્ન બ્રિજ દોર્યો હતો ને, સમજણ માટે હું આ દોર્યો છું. અહીંયા એક કેપેસિટર છે, અહીંયા એક કેપેસિટર છે, અહીંયા એક કેપેસિટર છે, અને અહીંયા બી એક કેપેસિટર. જો આવી જ રચના છે ને, આ રચના એવી નથી. આ પકડીને મેં ખૂણાને લાંબા કરી દીધા, અને જે આ છેડો હતો એને પકડીને આમ વાળી દીધો. આ છેડો આ બાજુ ને આ છેડો આ બાજુ, અને આ 2 માઇક્રોફેરાડ એનું કેપેસિટર છે વચ્ચેવાળો. આ જ્યાં ગેલ્વેનોમીટર હોતું ત્યાં આગળ આ છે. હવે જુઓ, આ છે 1 માઇક્રોફેરાડે અને આ છે 3 માઇક્રોફેરાડે. ઓલું છે 2 માઇક્રોફેરાડે અને આ છે 6 માઇક્રોફેરાડે. તો શું C1 ભાગ્યા C2 કરો તો આનું નામ આપી દો. ચલો C1, C2, C3, C4, આ વચવાળું છે એ C5 નામ આપી દો. તો C1 ભાગ્યા C2 એટલે 1/3 એન્ડ C3 ભાગ્યા C4 કરો તો 2/6, તો પણ શું થાય છે 1/3. તો આ શરતનું પાલન થાય છે? બિલકુલ થાય છે. એટલે લખવાનું કે આટલું તમારું જાણકારી થયું. આ પરિપથથી આગળ આપેલ પરિપથ વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ છે. તેથી આ વચવાળો પરિપથ છે જે કેપેસિટર છે એને નહીં ગણવાનું. તો તમારો પરિપથ એટલો બધો આસાન થઈ ગયો છે. હવે કેટલો? આટલો આસાન થઈ ગયો. લ્યો, આ 1 છે, આ 3 છે, આ 2 છે અને આ 6 છે. આ બંનેનું શ્રેણી, આ બંનેનું શ્રેણીનું સમાંતર તમે ફાઇન્ડ કરી લેજો. જવાબ આવશે 9/4 માઇક્રોફેરાડે. ઓકે.